આ જગતના તારક, આ જગતના ઉદ્ધારક, મને બનાવનાર એ ઈશ્વર છે, આ જ્ઞાન છે. આ ઈશ્વર સાથે મારો સનાતન સંબંધ છે, આ જ્ઞાન છે. એ ઈશ્વરની ઈચ્છાથી જ આ વિશ્વના અંદર દરેક વસ્તુ થાય છે, આ જ્ઞાન છે. હું તો ખાલી એક પાત્ર ભજવવા આવ્યો છું, જ્ઞાન છે. ભક્તિ કે છે આ બધું ભગવાનનું છે ને ભગવાન કરે છે. માયા કે છે આ બધું તારું છે ને તું કરે છે. આ તારું છે ને તું કરે છે, આ અજ્ઞાન છે. આ ભગવાનનું છે ને ભગવાન કરે છે, આ જ્ઞાન છે. આ જ્ઞાન અગર વ્યક્તિમાં પ્રગટ થઈ જાય છે તો એને કોઈ જાતે પ્રસન્નતા કે શોકમાં એ પડતો નથી. સાક્ષી ભાવ એ વાદળા જયા કરે છે આકાશના અંદર, પણ એ પોતે એમાં જોડાતો નથી, એમાં લિપ્ત બની જાય છે. આ જ જ્ઞાન છે. અને આ જ્ઞાન જેમાં પ્રગટ થઈ જાય એ વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે છે. ये सब मेरे प्रभु की लीला है. એ કવિએ બહુ સરસ વાત કરી. શ્યામ તારી વાંસળી બનીને વાગવું છે મારે, અરે સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે. શ્યામ તારી વાંસળી બનીને વાગવું છે મારે. ये ज्ञान है. अरे भगवान मैं तो एक बांसुरी हूं, आप मुझे बजाओ. જે વાંસુરી શરણાગત થઈ જાય છે ભગવાનના દરોષ્ટને, હે શ્યામ હું તો તારો એક વાદ્ય છું, તું મને વગાડ. हे श्याम मैं तो तेरी एक कठपुतली हूं, तुम मुझे नचा. हे श्याम मैं तेरा एक खिलौना हूं, खेल मेरे साथ. બેબી ડોલ સાથે કેવી રમે નાની છોકરીઓ? પછી બેબી ડોલ ને ઘણી વાર આમ મરોડી કાઢે, તોડી કાઢે, હાથના છૂટા કરી નાખે, મુંડી છૂટી કરી નાખે, પછી પાછું ભેગું કરી નાખે. અને બેબી ડોલ બિચારી આમ સહન કર્યા કરે. બેબી ડોલ નું એક જ લક્ષ્ય છે, તું રમ મારા સાથે. પણ એ બેબી ડોલ બહુ પે 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 કરે તો બાળકને મજા આવે ના આવે. આપણે આ જગતના અંદર ભગવાનના એક રમકડા થઈને આવ્યા છે ભાઈ. આપણે બધા બેબી ડોલ છે ભગવાનની, એ રમે છે આપણા સાથે, ખેલતે. કોઈક વાર હાથ ભાંગી કાઢે, પગ ભાંગી કાઢે, કોઈક વાર ડિટેચમેન્ટ કરી નાખે, પણ બહુ પે પે નહીં કરવું. भगवान के मजा नहीं आती तारा से रमवा में. अरे मैं भगवान का एक खिलौना हूं, भगवान तुम मेरे साथ खेलो. ये ज्ञान है. આટલું જ જ્ઞાન એ વ્યક્તિમાં જ્યારે થઈ જાય છે ત્યારે જગતના દરેક વિષયને, દરેક સિચ્યુએશનને, દરેક પરિસ્થિતિનો એ વ્યક્તિ સહજ સ્વીકાર કરે છે. તો હું ભગવાનનો છું, ભગવાન મારો છે. આ સાક્ષાત ભાવ, આ દાસ ભાવ. અને એનું પહેલું સંસ્કાર જ વ્યક્તિ બ્રહ્મ સંબંધના દિવસે લે છે. એ તુલસી પત્ર હાથમાં લઈને ભગવાનના સામે કંઠી પહેરીને, સહસ્ત્ર વર્ષોથી એ ભગવાન તમારાથી હું વિખૂટો પડેલો છું, તમને મેળવવા કે મળવા માટે જે મારા અંદર તાપક ક્લેશ હોવું જોઈએ હજી સુધી પ્રગટ થયું નથી. હું મારું દેહ, ઇન્દ્રિય, પુત્ર, પરિવાર આદિ સાથે આપના શ્રી ચરણારવિંદોમાં હું સમર્પિત થઉં છું. એ કૃષ્ણ હું તમારો છું. શ્રી કૃષ્ણ શરણમ. આ બ્રહ્મ સંબંધ છે. એટલે બ્રહ્મ સંબંધ એ સિદ્ધિ નથી, પણ સિદ્ધિ સુધી પહોંચવાનું પ્રથમ ચરણ છે. કોલેજમાં એડમિશન લઈએ તો ડિગ્રી નથી મળવાની એ જ દિવસે, પણ ડિગ્રી મેળવવા માટે એડમિશન છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર ભગવાનના ગોલોક ધામ સુધી પહોંચવા માટેનું જે પહેલું ચરણ છે એનું નામ બ્રહ્મ સંબંધ છે. કે એમાં એ સંસ્કાર જાગૃત થાય છે. જે ભગવાનથી વિખૂટો પડીને એ ભગવાનને ભૂલી ગયો છે, ભગવાનના સંબંધને ભૂલી ગયો છે, તો એ બ્રહ્મ સંબંધના માધ્યમથી એ ભક્તિ આશ્રમની શરૂઆત થાય છે. જેમ શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય, એમ આત્માના પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ રૂપી લગ્ન થાય ત્યારે ભક્તિ આશ્રમની શરૂઆત થાય. શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે મંગલસૂત્ર પહેરાય, આત્માના પરમાત્મા સાથે લગ્ન થાય ત્યારે કંઠી પહેરાય. એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના મધ્યમાં ગળામાં આપણે કંઠી પહેરીએ છીએ. એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિને જે ભેગું કરે એને ગળું કહેવાય. એટલે ગળા કાપવાની વાત કરીએ છીએ. એ ગળું કાપો એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનું ડિટેચમેન્ટ થાય, એ છૂટું પડ્યું એકબીજા સાથે. અને એ ઇન્ટરસેક્શનમાં જ્યારે તમે કંઠી પહેરો છો, અને મહાપ્રભુજીએ
બહુ સુંદર એનું અર્થઘટન કર્યું કે જે કંઠી પહેરીને સ્નાન કરે છે એને પ્રયાગ તીર્થનું ફળ મળે છે. એ જ્યારે સાધારણ જળથી સ્નાન કરતો હોય અને કંઠી પહેરીને પછી જે જળથી સ્નાન કરે છે એ જળ પવિત્ર બની જાય છે. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન શુદ્ધતા એન્ડ પવિત્રતા. તમે હાઇજીનિકલી ક્લીન થયા એને શુદ્ધતા કહેવાય, અને તમે પાપ રહિત થયા એને પવિત્રતા કહેવાય. આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ ત્યારે શુદ્ધ પણ હોવા જોઈએ અને પાપ રહિત પણ હોવા જોઈએ. એ કંઠી પહેરીને જે વ્યક્તિ સ્નાન કરે છે એ તત્પૂરતું પાપ રહિત બને છે. પૂર્ણ પાપનો એમાં નિવૃત્તિ થતી નથી, પણ સેવા કરતા સુધી એ સમય પૂરતો એ પાપ રહિત બની જાય છે. તો શુદ્ધ અને પવિત્ર એટલે કંઠીને આપણે ધારણ કરીએ છીએ. બ્રહ્મ સંબંધ લીધા પછી એ સેવકનો યુનિફોર્મ છે, કંઠીને પહેરવું. તો બ્રહ્મ સંબંધ લીધા પછી તુલસીની 2 માળા આપણે પહેરીએ છીએ. એક નામ દીક્ષાની, બીજું બ્રહ્મ સંબંધ દીક્ષાની. એક રાધાજીના ભાવથી, બીજું કૃષ્ણના ભાવથી. એક ગુરુના ભાવથી, બીજું ગોવિંદના ભાવથી. એમ 2 કંઠીને આપણે ધારણ કરીએ અને કંઠી અંત સમય સુધી એના ગળામાં રહે. અને જ્યારે એ સદગત આત્મા ભગવાનના ગોલોક ધામમાં જાય પછી એના પાછળ માલા પેરામણી કરવામાં આવે, એમાં કંઠીની પેરામણી થાય છે. કંઠી એને પહેરાવવામાં આવે છે. તો આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ એ બ્રહ્મ સંબંધ છે, અને એ પ્રથમ શરૂઆત છે. બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી, સિદ્ધિ સુધી પહોંચવાનું પહેલું સ્ટેપ છે. તો ભગવાનના એ વિશેષ દૈવી જીવોને એ બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યારે એના સર્વ દોષોનો નાશ થાય છે, જન્મ જન્મના જાણે અજાણે કરેલા જે પણ આપણા દોષ કર્મ છે, પાપ કર્મ છે, એની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ લીધા પછી થઈ જતી હોય છે. એટલે આપણે શુદ્ધ બનીએ છીએ. પછી ભગવાનની સેવા કરવાની છે. એ બીજને પલ્લવિત કરવા માટે, જે ભગવત સંબંધ રૂપી બીજ આપણા અંદર છે એને પલ્લવિત કરવા માટે બાલ ભાવ, સખા ભાવ, માધુરી ભાવ, સાક્ષાત ભાવ યુક્ત આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, જેનાથી એ બીજ પલ્લવિત થાય. અને એ બીજ અગર એ વૃક્ષ થવાની એમાં સંભાવના હશે, ફળ આપવાની સંભાવના હશે, તો એ સર્વાત્મ ભાવ સુધી પહોંચશે અને જનજનમાં પ્રત્યેક કણકણમાં એને ઈશ્વરના દર્શન થાય, એને સર્વાત્મ ભાવ એના અંદર જાગૃત થાય. પણ એ બીજની જે સંભાવના હશે એ કડીરૂપ બીજ કડી સુધી જ પહોંચશે, વૃક્ષરૂપ વૃક્ષ સુધી પહોંચશે અને ફલરૂપ બીજ ફલ સુધી પહોંચશે. એની જે સંભાવના ભગવાને પહેલાથી નિર્ધારિત કરેલી હશે, બ્રહ્મ સંબંધ લીધા પછી એને એ જ ફળની પ્રાપ્તિ થશે. પુરુષાર્થ કરના ઉસકા ધર્મ હૈ, સાધન કરના ઉસકા ધર્મ હૈ, સિદ્ધિ પ્રાપ્ત કરવાના, સફलता प्राप्त करवाना वो ईश्वर के हाथ की बात है. इसलिए पुरुषार्थ करते जाओ, कर्म करते जाओ, फल की इच्छा के बिना वो फल ईश्वर प्रदान करता है. तो भाव वगैर दुनिया नकामी છે ભાઈ. પહેલા ભાવ જોઈશે. મને એક જણું કે આ કેવી તમારા પુષ્ટિ માર્ગની સેવા, ભગવાનને નવડાવો, ભગવાનને અત્તર લગાડો, ભગવાનને શિંગાર કરો, હે આ તો બધા ઘેલાઓ છે. આવું કે ભાઈ પુરુષોને અમુકને ના ફાવતું હોય આવું બધું. એ કે આ બધું અમારું કામનું નહીં. આ તો બધા. ત્યારે મારે લોકોને કહેવું પડે કે ભાઈ તમે લોકો પણ ભૌતિકવાદના અંદર ઘણા ઘેલા વિદ્યા કરો છો, ત્યારે જ્ઞાની લોકોને ઘેલું જ લાગે છે. એમાં ભાવ તો હોય જ છે, લૌકિક ભાવ હોય છે. ભાવ વગર લૌકિકમાં ના જીવાય ને અલૌકિકમાં ના જીવાય. યાદ રાખજો, ભાવ તો જોઈશે જ. એ મોડ જોઈશે. કેવા ગેલા વિદ્યા કરે છે, જન્મ દિવસ હોય કેક લાવે અને મોઢા પર ચોપડે. આમાં શું મળ્યું એને? જરા આપણે બુદ્ધિથી વિચાર કરીએ કે આના પાછળનો કોન્સેપ્ટ શું. આમ આપણે વેસ્ટ કરીએ છીએ, ગંદવાળો કરીએ છીએ, પણ ધીસ ઇઝ ધ મોડ ઓફ એન્જોયમેન્ટ. એમાં ભાવ છે એન્જોય કરવાનો. અને જ્યારે એન્જોયમેન્ટનો ભાવ આવે ત્યારે કોઈ પણ વિદ્યા આપણે કરીએ એ બધાને ગમે.
આ એક મોડ છે, એન્જોયમેન્ટનો એક મોડ છે, એક ભાવ છે. અને વેન યુ ગો વિથ ધેટ એન્જોયમેન્ટ મોડ ઇન યોર માઇન્ડ, યુ હેવ ટુ ગો વિથ ધેટ ભાવ. પછી બુદ્ધિની વચ્ચે નાક કરો તો પછી તમે એન્જોય જ ના કરી શકો. બુદ્ધિ કે હું કામ આ બધું કરવાનું જરૂર, તું ઘેર બેઠો શાંત નથી, તારે શાંતિ મેળવવા આટલો બધો કર્મ કરવો પડે, રોલર કોસ્ટરમાં જવું પડે, ગાડીઓમાં બેસવું પડે, પછી પેલો ગાડી ઠોકે. એના કરતા ઘેર તું શાંતિથી યાર બેસ ને, હું કામ તારે આ બધી વિધિઓ કરવાની આનંદ પ્રાપ્ત કરવા માટે. જ્ઞાની આવો વિચાર કરે કે અમે તો આમ વૃક્ષના નીચે બેસીને શાંતિથી ભગવાનનું નામ દઈએ, એમાં અમને આનંદ મળી જાય છે. રોલર કોસ્ટરમાં ગોળ ગોળ ફરવાનું, ગાડીઓના ધક્કા ખાવાના, લિફ્ટમાં ચડે અને આમ ધામ કરીને લિફ્ટ નીચે પડે, એમાં એને રાઈડ થઈ ગયા. એન્જોયમેન્ટ છે, એ રાઈડ આવે છે. ઉપર લિફ્ટ હોય પછી પેલું કોઈ બટન જ ના હોય, ધામ કરીને પેલો ઊંચો થઈ જાય, આ મજા આવી. ત્યારે જ્ઞાની લોકો કે આમાં તને શું મજા આવી ભાઈ? પેલો પિક્ચર જોતો હોય અને પછી દર 2 મિનિટે બુદ્ધિ કે આ તો ખોટું છે, આ તો ખોટું છે, આ તો ખોટું છે, આ તો ખોટું છે, આ તો ખોટું છે. મજા આવે પિક્ચર જોવા? ત્યારે આપણે આપણા જાતને નથી કહેતા ચોપ, લેટ મી એન્જોય, હું એન્જોયમેન્ટના મોડમાં છું, મને મજા કરવા દો. એટલે પિક્ચર જુએ અને પછી આમ એવો ખોવાઈ જાય એમાં, આ મૂર્ખો જ બની જાય લિટરલી. આ બધું સાચું છે, એટલો મૂર્ખો બની જાય કે પેલી ગ્લિસરીન નાખીને રડતી હોય, આના આંખમાંથી સાચા આંસુ નીકળી જાય. કેવા મૂર્ખા બનો છો બધા! તે આ ગાંડા ગેલા વિદ્યા નથી, કેવો જોડાઈ જાય છે એમાં. અને પાછો આમ એને સુરાતન ચડવા લાગે, પેલો આમ હીરો આમ મારતો હોય ને વિલન, એને આમ માર એને માર, એવો આમ ઉર્જા આવી જાય એના અંદર. ત્યારે એવું આપણે નથી વિચારતા ખોટું છે, ખોટું છે, ખોટું છે. તમે આ નાટકો કેટલા લાવો છો? સાચું જ માની લેતા હોય, એવા રોપાઈ જાય એના અંદર, આમ ખોવાઈ જતા હોય. ભાવ લાવવો પડે કે હું નાટકને એન્જોય કરવા આવ્યો છું, મારે આમાં મારી બુદ્ધિનો બહુ ઉપયોગ કરવાનો નથી, મારે મનથી જોડાવાનું છે. મનથી જોડાવ ત્યારે બુદ્ધિ વચ્ચે ન નખાય. એ રીતે લૌકિકના અંદર પણ you have to go in that particular mode, and unless you don't go in that mode of enjoyment, you cannot enjoy certain things in your life. Same in bhakti. જ્યારે તમે ઠાકોરજીના સામે આવો છો ત્યારે તમારે એ ભાવના મોડને જાગૃત કરવો પડે છે, અને સૌથી પહેલા એ વિચાર ઉત્પન્ન કરવો પડે છે, આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મારા ઘરે બિરાજમાન છે, એ મારો સ્વામી છે, હું એમનો દાસ છું. અને એ બાલ ભાવથી, સેવ્ય ભાવથી આપણે એ ઠાકોરજીની સેવા કરીએ છીએ. અને એ સેવા કરતા કરતા એ ભાવ હશે તો આનંદ આવશે, તો જોડાણ થશે. અને મનથી જોડાણ એ સેવામાં ત્યારે જ થશે જ્યારે બુદ્ધિને શટઅપ કરીને બાજુમાં બેસાડી દો, તો જ તમારું મન જોડાશે. એ તો મજા નહીં આવે, એમાં તો ઘેલા જ બનવું પડે ભાઈ. આપણા સૌરાષ્ટ્રના લોકો બહુ સરસ કહે, દૂરી જનને કેવું હોય તે કેજો રે, દૂરી જનને કેવું હોય તે કેજો રે, વાલા મારા હૃદય કમળ મારે જો રે, વાલા મારા હૃદય કમળ दीवाने बन जाते हैं भाव के अंदर, भावावेश के अंदर. जिसको जो सोचना हो, जो कहना हो, वो खो जाते हैं भक्ति के, लीन हो जाते हैं उसके अंदर. ये भाव है. અને યાદ રાખજો, આપણા ત્યાં બાલ ભાવ છે, સખા ભાવ છે, માધુરી ભાવ છે. અને ભાવની પરિભાષા શું? મહાત્મ જ્ઞાન પૂર્વકસ્તુ સર્વતોધિક સુદ્રઢ સ્નેહો ઇતિ ભાવ. આ ભગવાન છે, અને આ ભગવાન મારા ઘરે બિરાજે છે. યશોદાજીમાં મહાત્મ જ્ઞાન ભગવાને એટલે પ્રગટ નથી કર્યું, પ્રગટ થઈને લીલા કરવાની હતી. પણ આપણા ત્યાં ભગવાન મહાત્મ જ્ઞાન પ્રગટ કરીને એ બાલ ભાવે બિરાજે છે. એટલે આપણે ઠાકોરજીને દંડવત કરીએ છીએ. આ ભગવાન મારું બાળક નથી, આ ભગવાનમાં મને બાલ ભાવ છે. આ ભગવાન મારો સખા નથી, એમાં મને સખા ભાવ છે. આ ભગવાન છે પણ મારો બાળક છે.
આ ભગવાન છે પણ મારો સખા છે, એમાં ભગવાનના ભાવને ભલે આપણે ગૌણ કરી દઈએ છીએ અને એ બાલ ભાવ, સખા ભાવ, માધુરી ભાવને પ્રાધાન્ય આપી દઈએ છીએ, પણ એ ભગવાન છે, એ મહત્વ જ્ઞાન છે, ત્યારે જ જેને તમારો ભાવ એ સ્થિર રહી શકે. આ ભગવાન છે, એના મહાત્મ જ્ઞાન રૂપી પાત્રના અંદર તમારા ભાવરૂપી પાણીને તમારે સ્થિર બનાવવાનું છે. એટલે દંડવત કરીએ છીએ. જો મહાત્મ જ્ઞાન વગર તમે સેવા કરો તો પછી આ તમારો બાળક છે અને મારા પલંગ પર લઈને ના સુઈ જાઓ, ઝાંપીમાં કેમ ઊંઘાડવા? પછી તો બધા બાલકૃષ્ણલાલજી બધા પોતાના સાથે સુવાડે, બાળકને તો સાથે સુવાડાય ને, પછી તો મર્યાદા નહીં રહે. તો ये बालक नहीं है, बाल भाव. इसलिए भाव की परिभाषा महात्म ज्ञान पूर्वक अस्तु सर्वतोधिक स्नेह भाव. नहीं तो પછી દંડવત કેમ કરવાના આપણે? આ તો બાળક છે. એટલે મહાત્મ જ્ઞાન પૂર્વક આપણા ત્યાં સેવા છે. અને વિરુદ્ધ ધર્માશ્રય લીલા ભગવાન કોઈક વાર બાલ ભાવમાં બિરાજે, કોઈક વાર મધુર ભાવમાં બિરાજે, કોઈક વાર નિકુંજ ભાવથી સેવા થાય, કોઈક વાર નંદાલય ભાવથી સેવા થાય. એ સર્વ ભાવ યુંજિત. નહીં તો પછી પ્રશ્ન થાય, આ બાલ ભાવ છે તો આટલો મોટો 56 ભોગ ભગવાન કેમ ખાય? નાનું બાળક આટલું બધું ખાય? પણ ત્યાં પછી બાલ ભાવ નથી, એ વિવિધ ભાવ છે. એ ચિત્તને જોડવા માટે આ ભાવ તત્વ વિદ્યમાન છે. તો ભગવાને મોડું ખોલ્યું અને બ્રહ્માંડના દર્શન થયા, વૈષ્ણવી માયા આવી અને પાછું યશોદાજી માતૃભાવમાં પ્રગટ થયા. ભગવાન અલગ અલગ લીલાઓના માધ્યમથી વિવિધ ભાવને ઉત્સૃજન કરે છે ભક્તોના અંતઃકરણ અને હૃદયના અંદર. गोकुल में भगवान की ये सुंदर लीलाएं चल रही हैं. असुरों बહુ ત્રાસ થવા લાગ્યો. नंदरायजीએ નક્કી કર્યું कि गोकुल में से हम वृंदावन तरफ जाए અને વૃંદાવનની યાત્રા. વસુદેવજી તો મથુરામાં બિરાજે છે, પણ નંદરાયજી ના મનમાં ભાવ જાગૃત થયો કે હવે અમે ગોકુળ છોડીને वृंदावन तरफ जाइए. भगवान वसुदेव जी के वहां प्रकट होकर मथुरा से गोकुल पधारे. अब गोकुल से वृंदावन पधार रहे हैं. સ્થળ બદલવાથી શાંતિ ન મળે, પણ મન બદલવાથી શાંતિ મળે. નંદરાયજી ભલે વિચાર કરે કે ગોકુળથી વૃંદાવન જઈશું તો શાંતિ મળશે, પણ ત્યાં અસુરો તો આવવાના છે. જ્યાં ભગવાન છે ત્યાં સુર પણ આવવાના, અસુર પણ આવવાના. એટલે યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કીધું ને, સુરાસુર સુપૂજિત. સુર પણ જેમની પૂજા કરે છે ને અસુર પણ જેમની પૂજા કરે છે. ભગવાન તો બંને માટે સરખા છે. પેલા ભયથી કરે છે, આ ભાવથી કરે છે. એ અસુરોને બનાવનાર પણ ભગવાન જ છે. અને ભગવાનના દ્વારા જ્યાં સુધી એમનો ઉદ્ધાર ન થાય, એમને મોક્ષ નહીં મળે. દુનિયામાં સ્થળ બદલવાથી શાંતિ નહીં મળે, મન બદલવાથી શાંતિ મળશે. સ્થળ ગમે તે હોય, તો જ્યાં આપણે રહેતા હોઈએ આપણને લાગે ત્યાં શાંતિ નથી, और दूर जाए तो शांति मिलेगी, ત્યાં રહીશું तो और दूर जाएंगे तो शांति मिलेगी. वो हम अपने आप को दूर ठेलाते जाएंगे, शांति नहीं मिलेगी. અમારા એક અમેરિકામાં ઓળખીતા છે, બહુ મોટો એનો બંગલો, લગભગ 15-20 રૂમ, અને પછી મોટો બેકયાર્ડ છે. એમાં એક નાનું કોઠડી બનાવી છે. એટલે મેં ભાઈને પૂછ્યું કે આ કોઠડીનો કોન્સેપ્ટ શું? એ કે આ 20 રૂમના ઘરમાં જ્યારે અમને શાંતિ ના મળે ને, ત્યારે એમાં 10x10 ની કોઠડીમાં બેસીએ ને અમને બહુ જ શાંતિ મળે છે. 20 રૂમના મકાનમાં જે શાંતિ નથી મળતી, એ કોઠડીમાં શાંતિ મળે છે. એ 10x10 ની કોઠડી એને શાંતિ આપે છે. એ કેટલી પણ કોઠડીઓ બદલે, કેટલા પણ સ્થળ બદલે, પણ મન જ્યાં સુધી નહીં બદલાય, અને આપણને જેટલું મળતું જાય છે એટલા આપણે ભૂલતા જઈએ છીએ, અને થયા એવા ને એવા જ અશાંત. એકવાર એક બહુ મોટા બિલ્ડરની સાઇટ ચાલતી હતી. બિલ્ડર બહુ બિઝી રહેતા હતા, 20-25 દિવસ બહાર રહે, પત્ની જતા હતા. અને પેલા ડ્રાઈવરે કીધું, આ આપણા માલિકની મોટી સાઇટ,
એમાં પેલા મજૂરો કામ કરતા હતા, લંચ બ્રેક પડેલો, કંઈક મરચું રોટલી ખાતા હતા. તો અચાનક માલકીને કાચ નીચે કર્યો, જોવા લાગી. પરિવાર ભેગું થઈને કેટલું સારી રીતે જમે છે, પ્રેમ છે. એ મજૂરણ એના બાળકો પ્રેમથી જમી રહ્યા છે. પેલી માલકીન વિચાર કરે કે પૈસો તો ખૂબ છે, પણ આજે પ્રેમી પાસેનો સમય નથી. કાશ આ મજૂરણ જેવું પ્રેમ મને મળતે. અને મજૂરણે અચાનક માલકીનની ગાડીને જોયું. મજૂરને કહેવા લાગી, દિવસ રાત આપણે મહેનત કરીને આ લોકો માટે મોટા મોટા ઘરો બાંધતા હોઈએ, જુઓ તો ખરા આ લોકોના ઠાઠ. કાશ આટલા મોટા ઘરોમાં આપણને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો કેટલા સુખી થઈએ. અને ભગવાન વેદવ્યાસજીએ પણ મહાપ્રભુજીને આ જ સૂચન કર્યું, આપ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજીએ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અડેલ પાસે દેવર્ષિ ગામમાં ગોપીનાથજી પ્રગટ થયા. બોલો શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. થોડા વર્ષો પછી શ્રી મહાપ્રભુજી ચરણાટમાં વિરાજમાન હતા. અને માક્ષરવદ નોમના દિવસે શ્રી મહાપ્રભુજીના ત્યાં દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પૂર્ણમલ ક્ષત્રિય ધનને કમાવીને પરત વ્રજભૂમિ તરફ પહોંચ્યા. હવે પૂર્ણમલમાં ઉત્સાહ છે, જોશ છે, ધૈર્ય પણ છે. અને એ શુદ્ધ દ્રવ્ય લઈને આવ્યા છે, જે કેવલ શ્રીનાથજીને કેન્દ્રમાં રાખીને કમાવામાં આવેલું દ્રવ્ય છે. મેં આજના શરૂઆતના સત્રમાં જ કીધેલું કે આપણી વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય વિચારધારા હોવી જોઈએ. मैं जो कुछ भी करूं मेरे प्रभु को प्रसन्न करूं. અને એ કૃષ્ણ સેવા સદા કાર્યનો જે સિદ્ધાંત મહાપ્રભુજી આપણને આપ્યો, એ સેવા સાથે બધા જ વિષયોને જ્યારે આપણે જોડી દઈએ છીએ, પણ એ સેવાથી બધા વિષયો ક્યારે જોડાય? જ્યારે કેન્દ્ર આપણા પ્રભુ બને. હું સ્નાન કરું છું, ભગવાનને જગાડવા માટે કરું છું, તો સ્નાન કરવાનું કર્મ પણ સેવા બની જાય છે. હું આ પરિવારને પ્રેમ કરું છું, એ પરિવાર મારા ઠાકોરજીની સેવાના અંદર સહાયક છે. પરિવાર સેવામાં સહાયક છે, એ ભાવથી પરિવારને પ્રેમ કરવું એ પણ પ્રભુને પ્રેમ કરવા બરાબર છે. એ પણ કૃષ્ણ સેવા છે. હું વ્યાપાર કરું છું, જેનાથી મને ધનની પ્રાપ્તિ થાય, જેનાથી મારા ઠાકોરજીનો લાડ લડાવી શકું, સમાજના કાર્યો કરી શકું, માનવતાના કાર્યો કરી શકું, આ જગતને ખુશ રાખી શકું, પરિવારને ખુશ રાખી શકું, પ્રભુને ખુશ રાખી શકું. આ બધા વિચારોથી એ કમાયેલું દ્રવ્ય એ પણ પ્રભુ સેવા છે, કારણ કે પ્રભુ કેન્દ્રમાં છે. जहां जहां भगवान को आप केंद्र में रखोगे और भगवान को केंद्र में रखकर आप कोई भी कर्म करोगे, वो कर्म के बंधन में न पड़ते हुए वो कर्म स्वयं सेवा बन जाएगा. और सेवा का कभी भी बंधन नहीं होता. सर्व कर्माण्यपि सदा कुर्वाणो मद्वयपाश्रयः मत प्रसादाद वाप्नोति शाश्वतम पदमव्ययम. મત પ્રસાદાદ, મારી કૃપાથી એને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ મને શરણાગત બનીને, મારો પ્રતિનિધિ બનીને એ કર્મોને સાકાર કરે છે અને એ કર્મ મને અર્પણ કરી દે છે, वो सेवा बन जाता है. तो कृष्ण सेवा सदा कार्य ये महाप्रभु जी का मुख्य सिद्धांत है. ભગવાનના સામે બેસીને સેવા કરવી 24 કલાક એ એમાં આશય નથી, પણ તમે જે કરો એને કૃષ્ણ પરખ કરી નાખો, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરી નાખો, તો એ કરેલું કર્મ કર્મ ન રહીને સેવા બની જશે. તો પૂર્ણમલમાં ઉત્સાહ, જોશ, ઉમંગ, પુરુષાર્થના સાથે ધૈર્યનો વિકાસ થયો છે. અને પુનઃ હવેલીનું એ સુંદર કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા
રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.